સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા બનાવો સામે આવ્યા છે। સુરત શહેરની અંદર 24 કલાકમાં 2 હત્યાના બનાવો સામે આવ્યા છે। જે ગઈકાલે રાંદેર મોડાભાગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, તો આજે દિન દહાડે લિંબાયત વિસ્તારમાં પણ હત્યાનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં સુદામ પાટીલ નામના ઈસમની દિન દહાડે જાહેર રોડ ઉપર કરપીણ હત્યા કરવામાં આવી છે। તો આવો જાણીએ આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ શું કહે છે। जी साहब कई जगह से શું બનાવ બન્યો? લિંબાયતના સંજયનગર સર્કલથી સર્વિસ રોડથી અંદર એક મર્ડરનો બનાવ બનેલો છે। પોલીસ હાલ ઘટના સ્થળે છે, તપાસ કરી રહી છે શું કારણ છે, આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે। સર મને જણાવો કોણ છે, શું નામ છે? મરણ જનાર સુદામ પાટીલ કરીને છે। આગળની જે ફરિયાદ લેવાનું એના વાલી વારસને ગોતીને ફરિયાદ લેવાનું તજવીજ ચાલુ છે। સર બેસિક જાણકારીમાં આના માટે દેવો છે કઈ હાલ ખબર નથી, તપાસ ચાલુ છે। સુરતના લિંબાયત વિસ્તારમાં જે સંજયનગર સર્કલ છે ત્યાં સુદામ પાટીલ નામના ઈસમની કરપીણ હત્યા કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ દ્વારા આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે જ જે સુરત શહેર પોલીસ દ્વારા નેત્રમ કંટ્રોલ રૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે ગુનેગારો તેમજ ગુનાખોરી ઉપર પોલીસની ચાંપતી નજર રહે, પરંતુ પોલીસને પડકાર ફેંકતા હોય તેવા આજે 2 બનાવો સામે આવ્યા છે। જે પ્રકારે 24 કલાક ની અંદર 2 હત્યાના બનાવો સામે આવ્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।